રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજરોજ બેઠેલી જનરલ બોર્ડની બેઠક પહેલા જ હોબાળો થવા પામ્યો હતો, જેમાં જનરલ બોર્ડમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા વશરામ સાગઠિયા દ્વારા તેનો વિરોધ કરાતા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અમારી સાથે અમે આતંકવાદી હોય તેવું વર્તન ભાજપના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। વધુમાં કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે અમે આતંકવાદી હોય તેમ અમારી ઉપર 15 જેટલા પોલીસ અધિકારીઓ દ્વારા અમને તપાસવામાં આવ્યા હતા। વધુમાં વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે રાજકોટના ભાજપના શાસકો હું આતંકવાદી હોય એવી રીતે અમે 4 કોર્પોરેટર છીએ, તેમ છતાં 500 પોલીસ અહીંયા રાખી શા માટે? શું હું આતંકવાદી છું? અમે રાજકોટના લોકોના પ્રશ્નો રજૂ કરવાનો અમારો અધિકાર નથી? શું લોકશાહીમાં અમને બંધારણીય અધિકાર નથી મળ્યા? અમને જ્યારે કોર્પોરેટર તરીકે લોકો ચૂંટે છે ત્યારે લોકોની સાચી વાત કરવાનો અમારો અધિકાર છે, એની ઉપર ભાજપવાળા તરાપ મારીએ છે। અને જયમેનભાઈ જેવો માણસ જો આવું કહેતો હોય કે એનું ચેકિંગ કરો, અંદર ખરાબ વસ્તુઓ લઈ જાય તો કાગળી ખરાબ વસ્તુ નથી ભાઈ। ખરાબ વસ્તુ તમે જે કરો છો કૌભાંડ કરોડો રૂપિયાના, એ ખરાબ છે। તમને શરમ લાગવી જોઈએ કૌભાંડો કરતા? લોકોના પૈસા પરસેવાની કમાણીને લોકો લૂંટાવો છો, તમને શરમ લાગવી જોઈએ।